સુરત શહેરના પૂણા વિસ્તારમાં ખૂનના આરોપીને ગણતરીના કલાકોમાં પૂણા પોલીસે ઝડપી પાડ્યો। સુરત શહેરના પૂણા વિસ્તારમાં આશરે 1 વાગ્યાના સુમારે તારીખ 17/11/2025ના રોજ રાજીવનગર ઝુંપડપટ્ટી પાસે આવેલ મ્યુનિસિપલ શૌચાલયની બાજુમાં સહારા દરવાજા પાસે પૂણા સુરત શહેર ખાતે ઈજા પામનારને તેના મિત્ર વિક્કીએ એમ્બ્યુલન્સ 108માં હોસ્પિટલ ખાતે લઈ ગયેલ બાદમાં સારવાર દરમિયાન મર્ડર પામેલ, જેનો ગુનો ડિટેક્ટ કરવા માટે સુરત પોલીસ કમિશનરના આદેશથી પૂણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર VM દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર RH મોરીના સંદર્ભમાં પૂણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવીને ગુનાવાળી જગ્યાના આજુબાજુના CCTV કેમેરા ચેક કરેલ। તે દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસને આધારે પકડી પાડીને આરોપીને ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલવામાં આવેલ છે। પકડાયેલા આરોપીનું નામ છે વિક્કી શ્રી મનોજ યાદવ, ઉંમર 20, ધંધો મજૂરીનો, રહેવાસી રાજીવનગર ઝુંપડપટ્ટી પૂણા સુરત અને મૂળ વતન બિહાર ને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત।